Hello everyone, greetings of the day. I am Dr. Twinkle Trivedi from Shama Institute of Medical Sciences. આજે હું તમને પાર્કિન્સન વિશે થોડી માહિતી આપવા માંગુ છું. બધાને બેઝિક નોલેજ હશે કે પાર્કિન્સન એ શું છે. એકચ્યુઅલી પાર્કિન્સનની ઇન્ડિયામાં જોઈએ એટલી અવેરનેસ નથી, તો એ અવેરનેસ સ્પ્રેડ કરવા માટે હું તમારો થોડોક ફાળો આપવા માંગુ છું. પાર્કિન્સન એકચ્યુઅલી એક પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે જે બ્રેઇન ઉપર સીધી ઇફેક્ટ કરે છે. બ્રેઇનમાં નર્વસ સિસ્ટમ હોય છે, એ નર્વસ સિસ્ટમમાં નર્વ્સ અને ન્યુરોન્સ હોય છે. એ પ્રોગ્રેશન જેમ જેમ પાર્કિન્સનનું વધતું જશે યા ફિર ઇનિશિએટ થશે એમ તમારા જે નર્વ્સ અને ન્યુરોન્સ છે ધીરે ધીરે બ્રેકડાઉન થતા હોય છે. ખાલી બ્રેકડાઉન નથી થતા, એ બ્રેકડાઉન થયા પછી ધીરે ધીરે ડાય થઈ જાય છે, જેના કારણે શું થાય છે કે જે સિગ્નલ્સ બ્રેઇનથી મસલ સુધી પહોંચવા જોઈએ એ પ્રોપર પહોંચી શકતા નથી. જે એક મેઇન ફેક્ટર બીજું એ પણ આપણે કહી શકીએ કે બ્રેઇનમાં ડોપામાઇન કરીને ક્લિનિકલ મેસેન્જર છે. એ મેસેન્જર એટલા માટે કહેવાય છે કારણ કે તમારા બ્રેઇનને જે પણ સિગ્નલ આપણા હાથ પગ અથવા મસલ સાઇડથી મળે છે એ ક્લિનિકલ મેસેન્જર થ્રુ બ્રેઇન સુધી પહોંચે છે, અને બ્રેઇનના જે સિગ્નલ્સ છે એ ડોપામાઇનથી હાથ પગ સુધી અને બોડીના મસલ સુધી આવતા હોય છે. પણ ડોપામાઇન જે છે એની ક્વોન્ટિટી સ્પેસિફિકલી પાર્કિન્સનના કેસીસમાં ધીરે ધીરે ડિક્રીઝ થતી હોય છે, લો થતી જાય છે, જેના કારણે તમારા જે બ્રેઇનના મેસેજીસ હોય યા ફિર તમારા બોડીના જે રિલેટેડ મેસેજીસ હોય એ બ્રેઇન સુધી ડિરેક્ટ પહોંચતા નથી યા ફિર ધીરે ધીરે પહોંચે છે, સ્લોલી પહોંચે છે, જેના કારણે વોલન્ટરી જે મુવમેન્ટ્સ થવી જોઈએ બોડીની એ થતી નથી, જે આપણે પાર્કિન્સનનું એક મેઇન ક્લિનિકલ ફીચર્સ કહી શકીએ. હવે આ થઈ પાર્કિન્સનની ફિઝિયોલોજી. હવે હું તમને એ પણ જણાવીશ કે પાર્કિન્સનના ક્લિનિકલ ફીચર્સ કયા હોય યા ફિર એના પેશન્ટ્સમાં કયા સિમ્ટમ્સ જોવા મળે છે. બીજા ડિસીઝ જે છે પાર્કિન્સનમાં પણ બહુ જ બધા ક્લિનિકલ ફીચર્સ છે, પણ પાર્કિન્સનના ક્લાસિકલ ક્લિનિકલ ફીચર્સની અગર વાત કરીએ તો 3 મેઇન ક્લાસિકલ ક્લિનિકલ ફીચર્સ છે. એક બ્રેડિકાઇનેશિયા. બ્રેડિકાઇનેશિયા મતલબ સ્લોનેસ ઓફ મૂવમેન્ટ. જ્યારે તમે કોઈ પણ વોલન્ટરી એક્ટિવ મૂવમેન્ટ્સ કરો છો એ સ્લોલી મૂવમેન્ટ થશે, જેના કારણે જે તમે અગર આમ કરી રહ્યા છો તો એ પેશન્ટ છે સ્લોલી મૂવ કરશે, દેટ ઇઝ બ્રેડિકાઇનેશિયા. કોઈ પણ હાથ પગ યા ગળવાની કોઈ પણ મૂવમેન્ટ થઈ રહી છે સ્લોલી મૂવમેન્ટ થશે, દેટ ઇઝ બ્રેડિકાઇનેશિયા. એનું મેં કારણ તમને ઓલરેડી પહેલાં કહી દીધું છે કે જે ડોપામાઇન જે છે ક્લિનિકલ મેસેન્જર એ ઓલરેડી સ્લો વર્ક કરી રહ્યું છે, જેના કારણે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સેકન્ડ ક્લિનિકલ ફીચરની વાત કરીએ તો ટ્રીમર્સ. ટ્રીમર્સ પણ સ્પેસિફિકલી પિલ રોલિંગ ટ્રીમર્સ હોય છે. પિલ રોલિંગ ટ્રીમર્સ મતલબ કે ઓનિયન, ડુંગળી, જે સાદી ભાષામાં અગર હું તમને કહું તો ડુંગળીનું છોતરું આપણે ઉખાડતા હોય તો આ રીતની મૂવમેન્ટ્સ થતી હોય છે, દેટ ઇઝ પિલ રોલિંગ. તો પાર્કિન્સનના કેસીસમાં સ્પેસિફિકલી પિલ રોલિંગ ટ્રીમર્સ જોવા મળે છે. એન્ડ થર્ડ જે હોય છે એ છે રિજિડિટી. રિજિડિટી મતલબ અગર નોર્મલ લેંગ્વેજમાં વાત કરીએ તો ટાઇટનેસ ઓફ ધ મસલ્સ જે છે સ્નાયુ એ ટાઈટ થઈ જશે. તો આ જે મૂવમેન્ટ સ્લોલી થવી જોઈએ અને પ્રોપર વેમાં થવી જોઈએ, એકદમ ટાઈટ થઈ જશે અને પ્રોપર મૂવમેન્ટ નહીં થાય, દેટ ઇઝ રિજિડિટી. બાકીના જે ક્લિનિકલ ફીચર્સ છે હું તમને પેશન્ટ ઉપર કરીને બતાવીશ. પાર્કિન્સનની થિયરી આપણે એક વખત જોઈ લીધી. હવે એના સિમ્ટમ્સ પેશન્ટ ઉપર કેવા દેખાય છે એ જોવું હોય, પ્લસ જો પાર્કિન્સનનું અસેસમેન્ટ તમારે ફર્સ્ટથી એન્ડ સુધી પ્રોપર વેમાં કરવું હોય તો પેશન્ટ જ્યારે એન્ટર થાય છે ત્યારથી તમારે વિઝ્યુઅલ અસેસમેન્ટ સ્ટાર્ટ કરી દેવું જોઈએ, એવી મારી એક એડવાઇસ છે. એકચ્યુઅલી વિઝ્યુઅલ અસેસમેન્ટમાં તમે શું જોશો? પાર્કિન્સનના પેશન્ટના આપણે ક્લિનિકલ ફીચર્સ, જો ક્લાસિકલ ફીચર્સ છે એને સાઈડમાં કરીએ તો એના જે એસોસિએટેડ ફીચર્સ છે એમાંનું એક ફીચર એ પણ છે, દેટ ઇઝ સિમ્ટમ્સ એઝ વેલ, કે એનું પોસ્ચર જે છે એ ઇનકરેક્ટ હશે. ઇનકરેક્ટ મતલબ કે સાચે વધારે પડતું જ ઇનકરેક્ટ હશે, જેમાં તમે કોઈ એક એંગલ નહીં, દરેક એંગલથી જેનું પોસ્ચર હશે, એના કર્વેચર હશે, યા પર એની શોલ્ડર ગડર હશે યા ફિર એનું નેક હશે, દરેકમાં ઇમ્પ્રોપર વેમાં તમને પોસ્ચર જોવા મળશે. ફર્સ્ટ હું તમને નેકથી બતાવીશ. એનું નેક જે છે એ ફોરવર્ડ નેક હશે. સો પાર્કિન્સનના કેસીસમાં તમને ફોરવર્ડ નેકની પોસ્ચર જોવા મળે. સેકન્ડ છે એના શોલ્ડર જે છે રાઉન્ડેડ શોલ્ડર હશે. તમે જોઈ શકો છો કે એના શોલ્ડર જે છે એ ગોળ ફરેલા દેખાશે, દેટ ઇઝ રાઉન્ડેડ શોલ્ડર. દેટ ઇઝ ઓલ્સો એસોસિએટેડ ફીચર્સ ઇન પાર્કિન્સન પેશન્ટ. સેકન્ડ તમે જુઓ તો એની ટ્રીમર્સ જોવા મળશે. મેં ઓલરેડી તમને આગળ કહી દીધું કે પિલ રોલિંગ ટ્રીમર્સ જોવા મળશે, તો એને ટ્રીમર્સ કન્ટિન્યુઅસ તમને ટ્રીમર્સ જોવા મળશે. થર્ડ ક્લિનિકલ ફીચર્સની વાત કરીએ તો એનું પેલ્વિક ટિલ્ટ જે છે એ પોસ્ચર ઇનકરેક્ટ હશે, એના કારણે એની પેલ્વિક ટિલ્ટ છે એ પણ પ્રોપર નહીં હોય. નેક્સ્ટ સિમ્ટમ્સની અગર વાત કરીએ આપણે તો એની જે રિજિડિટી, મસલ રિજિડિટી અગર આપણે ચેક કરીએ તો મૂવમેન્ટ થવામાં આ તમે જોઈ શકો છો મને કેટલું હાર્ડ પડે છે. અગર મારે એને ફ્લેક્શન, એલ્બો ફ્લેક્શન પણ અગર કરાવવું હોય તો પણ ઇઝીલી નથી થઈ શકતો. તમે બની શકે કે તમે 4-5 વખત એને સ્ટ્રેચિંગ આપીને યા પેસિવ રિલેક્સ મૂવમેન્ટ કરાવીને એને ધીરું પાડી શકો અને પછી એ પ્રોપર વેમાં થઈ શકે. પણ જ્યારે તમે ઇનિશિએટ કરશો એ ટાઈમ પર મૂવમેન્ટ તમને બહુ જ હાર્ડ થશે. એ મસલ રિજિડિટીના કારણે પણ હોઈ શકે અને મૂવમેન્ટ જે છે સ્લો પણ થશે. જે નોર્મલ પર્સનમાં એલ્બો ફ્લેક્શન એક્સટેન્શનની મૂવમેન્ટ થવી જોઈએ એ આ પેશન્ટમાં સ્લો પણ થઈ શકે. અને લાસ્ટ એક ક્લિનિકલ ફીચર્સ હું તમને બતાવવા માંગીશ કે જે તમને વિઝ્યુઅલ અસેસમેન્ટમાં પણ ખબર પડી શકે, દેટ ઇઝ માસ્ક લાઇક ફેસ. પાર્કિન્સનના કેસીસમાં
ફેશિયલ એક્સપ્રેશન છે એ સહેજ પણ દેખાતા નથી. ઇનિશિયલ સ્ટેજમાં બની શકે કે તમને એના ફેશિયલ એક્સપ્રેશન દેખાય, વ્રિંકલ્સ પણ દેખાય, પણ આ પેશન્ટમાં ફેશિયલ એક્સપ્રેશન તમે આ પેશન્ટનું જોઈ શકો છો કે ફેશિયલ એક્સપ્રેશન છે પ્રોપર જતા રહેશે, એટલે માસ્ક લાઇક ફેસ તમે એને કહી શકો. આ એના સિમ્ટમ્સ છે પાર્કિન્સન કેસીસના. જ્યારે લાસ્ટ સિમ્ટમ્સની અગર આપણે વાત કરીએ છીએ પાર્કિન્સનના કેસીસમાં, તો મેઇન એક વસ્તુ તમે જોઈ શકો કે પેશન્ટનું જે વોકિંગ અને ગેટ, મતલબ સ્ટેન્ડિંગનું બેલેન્સ અને ગેટ જે છે એ ડિસ્ટર્બ થતું હોય છે, એ સારી રીતના ડિસ્ટર્બ થતું હોય છે. તેને ગેટ ઇમ્પેરમેન્ટ પણ કહી શકાય અને બેલેન્સ ઇમ્પેરમેન્ટ પણ કહી શકે. અગર આ પેશન્ટને હું આપી રહી છું ઓર્ડર આપી રહી છું કે તમે થોડું ચાલીને બતાવો, તો તમે એમાં ઓબ્ઝર્વ કરી શકો છો, તમે થોડું ચાલશો 3-4 સ્ટેપ, એના શોર્ટ સ્ટેપ હશે, અને એ જે ની ફ્લેક્શન કરીને નોર્મલ કેસીસમાં પેશન્ટ ચાલતું હોય છે એ આમાં નહીં ચાલી શકે, શોર્ટ સ્ટેપેજ હશે. પ્લસ એનું બેલેન્સ જો તમે જોઈ શકો છો, જ્યારે પણ હું એક પર્સનલ એડવાઇસ આપીશ કે પેશન્ટને જ્યારે તમે ચલાવવાની એડવાઇસ આપો છો એ ટાઈમ પર તમારે ધ્યાન રાખવું કે એની આજુબાજુમાં જ ઊભા રહેવું. બની શકે કે પેશન્ટનું ગમે ત્યારે બેલેન્સ જઈ શકે છે, અને વોકિંગ જે છે, ગેટ ઇમ્પેરમેન્ટ પણ તમે જોઈ શકો છો. આમાં તમે શોર્ટ સ્ટેપેજ ગેટ કહી શકો પાર્કિન્સનના કેસીસમાં. બીજા બે ગેટ છે ફ્રીઝિંગ ગેટ અને ફેસિનેટિંગ ગેટ, જે પાર્કિન્સનના કેસીસમાં મોસ્ટલી જોવા મળે છે. જેમાં ફ્રીઝિંગ ગેટમાં એવું હોય છે કે પાર્કિન્સનના પેશન્ટ જે હોય છે એ એક જગ્યાથી બીજા જગ્યા સુધી જ્યારે ચાલવાનું ચાલુ કરશે ત્યારે એમને ઇનિશિએટ કરવામાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ વચ્ચે કોઈ પણ હર્ડલ આવશે ત્યારે ગમે ત્યારે ફ્રીઝ થઈ શકે, અને ફ્રીઝિંગ એપિસોડ છે એ ઇનિશિયલ સ્ટેજમાં ઓછા હશે અને પછી વધી શકે. અને જે સેકન્ડ ગેટ છે ફેસિનેટિંગ ગેટ, એ ગેટમાં એવો પ્રોબ્લેમ થઈ શકે કે પાર્કિન્સનના જે કેસીસ છે, પેશન્ટ જ્યારે વોકિંગ ઇનિશિએટ કરશે એ ટાઈમ પર એને ઇનિશિએટ કરવામાં ઇસ્યુ થશે, અને પછી એને જ્યારે રાઉન્ડ લઈને પાછું વોક કરવાનું હશે એ ટાઈમ પર પણ એમને ડિસ્ટર્બ થઈ શકે. સો આ બંને ગેટ જે છે એ ઇમ્પેર્ડ થઈ શકે, એ પાર્કિન્સનના કેસીસમાં હોય છે. પાર્કિન્સનના કેસીસમાં આપણે થિયરી જોઈએ એ પ્રમાણે હું તમને પેશન્ટ ઉપર ટ્રીટમેન્ટ પણ બતાવવા માંગીશ કે હું તમને થોડોક ડેમો આપી શકું કે ટ્રીટમેન્ટ કઈ રીતે પાર્કિન્સનના કેસીસમાં તમે કરાવી શકો. ફર્સ્ટ ઓફ ઓલ, પાર્કિન્સનના કેસીસમાં મેડિકેશન જેટલી વર્ક કરે છે એનાથી વધારે ફિઝિયોથેરાપી મેનેજમેન્ટ છે એ વધારે ઇફેક્ટિવ હોય છે. બિકોઝ તમે આ એક પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે, રાઈટ? તો તમે જ્યારે ટ્રીટમેન્ટ અને એક્સરસાઇઝીસ કરાવો છો તો એ પેશન્ટને પ્રોગ્રેશન થતું અટકાવી પણ શકે અને હેલ્પ કરી શકે કે એ વધારે એક્ટિવ રહી શકે. એન્ડ સેકન્ડ થિંગ હું તમને એ એડ કરવા માંગુ છું કે પાર્કિન્સનના કેસીસમાં હંમેશા ટ્રેડિશનલ ટ્રીટમેન્ટને તમે વધારે ફોકસ કરો, હાઈફાઈ ટ્રીટમેન્ટને તમે એટલું ના ફોકસ કરવું જોઈએ, બિકોઝ ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ જે છે એ તમારા મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ પર વર્ક કરી રહ્યું છે. સો ટ્રેડિશનલ મુવમેન્ટ એક્સરસાઇઝ પર આપણે વધારે ફોકસ કરીશું. ફર્સ્ટ હું તમને અગર પાર્કિન્સનના કેસીસમાં ટ્રીટમેન્ટ બતાવું તો પેશન્ટનું બ્રીધિંગ એક્સરસાઇઝ આપણે કરાવવી જોઈએ. બ્રીધિંગ એક્સરસાઇઝ એકચ્યુઅલી એટલા માટે કરાવવી જોઈએ કે પેશન્ટનું બ્રીધિંગ જે છે હેમ્પર્ડ થતું હોય છે. એટલા માટે જ બ્રીધિંગ હેમ્પર્ડ નથી થતું કેમ કે બ્રીધિંગના જે મસલ્સ છે, ડાયાફ્રામ એન્ડ ઓલ, એ બધા મસલ્સ જે છે ઇમ્પેર થતા હોય છે, પણ એટલા માટે બી બ્રીધિંગ હેમ્પર થઈ શકે કારણ કે મસલ્સ જે છે એ સ્લોલી એન્ઝિયસ થતા હોય. બિકોઝ અગર પેશન્ટ જે છે એ સ્ટ્રેસ અને એન્ઝાયટીની અંડર અટેકમાં આવે છે અને સ્લોલી એનામાં એપિસોડ્સ એ જોવા મળે છે, તો બની શકે કે બ્રીધિંગ જે છે હેમ્પર થતું હોય અને એના કારણે એને ડિસ્પનિયા થવાના ચાન્સીસ છે, પોસિબિલિટીઝ છે લેટર સ્ટેજીસમાં, રાઈટ? સો આપણે એનો ફર્સ્ટ જે ફોકસ કરીશું એ બ્રીધિંગ એક્સરસાઇઝ પર ફોકસ કરીશું. એમાં હું તમને બે બ્રીધિંગ એક્સરસાઇઝ છે તે બતાવવા માંગુ છું. પહેલી જે બ્રીધિંગ એક્સરસાઇઝ છે એ ડાયાફ્રેગમેટિક બ્રીધિંગ એક્સરસાઇઝ છે. ફર્સ્ટ ઓફ ઓલ, એના માટે પેશન્ટ જે છે નોર્મલ પોઝિશનમાં ના હોવું જોઈએ, સેમી ફોલોઅર્સ પોઝિશનમાં પેશન્ટ હોવું જોઈએ. થેરાપી જે છે બિસાઇડ્સ ઓફ પેશન્ટ વોક સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોવું જોઈએ. આ સેમી ફોલોઅર્સ પોઝિશનમાં તમે પેશન્ટને જોઈ શકો છો. આફ્ટર દેટ પેશન્ટના જે બંને હાથ છે એ ડાયાફ્રામ પર હોવા જોઈએ. એક હાથ થોડું ઉપર અને ચેસ્ટ ઉપર અને એક હાથ ડાયાફ્રામ ઉપર હોવો જોઈએ. આ આપણે એટલા માટે રખાઈએ છીએ કે જ્યારે પેશન્ટ બ્રીધિંગ કરે છે તો કેટલું ઇન્હેલ થયું અને કેટલું એક્ઝેલ થયું એ પેશન્ટને ફીલ થઈ શકે, એટલા માટે આપણે આ પોઝિશનમાં પેશન્ટને રખાવતા હોઈએ છીએ. Now ask patient to inhale slowly and ask patient to do feel their diaphragm. તમારે સ્લોલી ઇન્હેલ કરવાનું છે, નાકથી ઊંડા શ્વાસ લેવાના છે. ધ્યાન રાખવું કે તમે પેશન્ટની કમ્ફર્ટેબલ લેંગ્વેજમાં એમને એક્સપ્લેન કરો છો, રાઈટ? સો તમારે સ્લોલી ઇન્હેલ કરવાનું છે, ઊંડા શ્વાસ નાકથી લેવાના છે, માઇન્ડ એકદમ રિલેક્સ રાખીને સ્લોલી, અને પેટ ફૂલવું જોઈએ તમારું, ઠીક છે? ઓકે. અને આ હાથ પર તમને ફીલ થઈ રહ્યું છે? ઓકે. ધીરે ધીરે તમારે એક્ઝેલ કરવાનું છે, શ્વાસ જે છે બહાર કાઢવાનું છે. આ થઈ એક ડાયાફ્રેગમેટિક બ્રીધિંગ એક્સરસાઇઝ. હવે સેકન્ડ બ્રીધિંગ એક્સરસાઇઝ તમને બતાવું તો દેટ ઇઝ પર્સ્ડ લીપ બ્રીધિંગ એક્સરસાઇઝ. આ બધાને તમને લોકોને ખબર હશે, પણ હું એક વખત તો પણ તમને કરીને બતાવવા માગું છું. આ એક્સરસાઇઝમાં પેશન્ટના જે હાથ છે એ નોર્મલ પોઝિશનમાં સાઈડમાં હોવા જોઈએ. નોર્મલ કરી દો. ઓકે. તમે જોઈ શકો છો આમાં પણ પેશન્ટની જે મૂવમેન્ટ છે સ્લોલી થઈ રહી છે. પર્સ્ડ લીપ બ્રીધિંગમાં પેશન્ટને કહેવાનું છે કે નાકથી ઊંડા શ્વાસ લે. તમારે નાકથી ઊંડા શ્વાસ લેવાના છે.
અને શ્વાસ નાકથી લેવાનો છે, પણ મોઢાથી જેમ વિસલ વગાડતા હોય એ રીતના એમણે શ્વાસ સ્લોલી બહાર નીકળવાનો છે, એક્ઝેલ કરવાનું છે નાકથી. હા, તમે જોઈ શકો છો કઈ રીતના પેશન્ટ જે છે બહાર નીકાળી રહ્યું છે. આ એક્સરસાઇઝ છે જે બ્રિધિંગ મસલ્સ, જે બ્રિધિંગના જે મસલ્સ છે, રેસ્પિરેટરી મસલ્સ, એને સ્ટ્રેન્થન કરશે. સો આ એક્સરસાઇઝ છે એને વધારે હેલ્પ કરી શકે. સેકન્ડ, આ બંને થઈ બ્રિધિંગ એક્સરસાઇઝીસ. સેકન્ડ જે છે એ ટ્રેક્યુઅલ સ્ટિમ્યુલેશન. એકચ્યુઅલી જે ફિઝિયોઝ જે હોય છે એ આ એક્સરસાઇઝને અવોઇડ કરતા હોય છે, પણ આ એક્સરસાઇઝ મારું બિલીવ છે કે આ એક્સરસાઇઝ જે છે વધારે ઇફેક્ટિવ હોય છે, બિકોઝ પાર્કિન્સનના કેસીસમાં ગળવામાં પણ, સ્વેલોઈંગમાં પણ પેશન્ટને મેક્સિમમ પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો આપણે ટ્રેક્યુઅલ સ્ટિમ્યુલેશન જે છે એ પણ આપણે પેશન્ટને કરાવી શકીએ. આ પણ ઇફેક્ટિવ હોય છે. સો પેશન્ટને કહેવાનું કે તમે સ્લોલી હેડ પાછળ ટચ કરી દો, સ્લોલી. હા, આ ટ્રેકિયા જે છે નાવ પ્રોમિનન્ટ થઈ ગયું હશે ટ્રેકિયા. હવે ત્યાં ટ્રેકિયા પર તમારે 3 ફિંગર જે છે, ફર્સ્ટ 3 ફિંગર્સ એને ત્યાં પ્લેસ કરી દેવાની છે. મિડલ ફિંગર છે પ્યોર ટ્રેકિયા પર હોવી જોઈએ. નાવ પેશન્ટને સ્લોલી ત્યાં તમારે નીચેની તરફ પુશ કરીને, થોડું માઇનોર પ્રેશર આપીને નીચેની સાઈડ તમારે સ્લાઇડ કરવાનું છે. આનાથી પેશન્ટનું જે સ્વેલોઈંગ છે એ ઇમ્પ્રૂવ થશે અને પેશન્ટને જે ગળવામાં તકલીફ થઈ રહી છે એમાં હેલ્પ થશે. સો ધીસ ઇઝ ટ્રેક્યુઅલ સ્ટિમ્યુલેશન વી કેન ગો ફોર ઇન પાર્કિન્સન કેસીસ, રાઈટ. નવ થર્ડ એક્સરસાઇઝ જે છે, મેં તમને ઓલરેડી કીધું હતું કે પાર્કિન્સનના, તમે નોર્મલ હેડ કરી દો. પાર્કિન્સનના કેસીસમાં સ્લોનેસ ઓફ મૂવમેન્ટ હોય છે અને સ્લોનેસ ઓફ મૂવમેન્ટ સાથે પેશન્ટના મસલ્સ જે છે રિજિડ, મતલબ કે ટાઈટ પણ થઈ જાય. સો આ મૂવમેન્ટ આપણે કરવી હોય તો એકદમ સ્લોલી અને ટાઈટ હશે, જે તમને વધારે પ્રોબ્લેમ થઈ શકે. એના માટે તમને હું એક એડવાઇસ કરું છું કે પેશન્ટને ફર્સ્ટ ઓફ ઓલ તમે રિલેક્સ મેનરમાં રાખો. પેશન્ટને તમે ડિરેક્ટ, મોસ્ટલી બધા સ્ટ્રેચિંગ ડિરેક્ટ આપવા લાગે છે, રાઈટ. હવે પેશન્ટના મસલ્સ ઓલરેડી ટાઈટ છે અને તમે ડિરેક્ટ સ્ટ્રેચિંગ આપશો સો એ બેટર નહીં રહે. તો તમે એ કરી શકો કે પેશન્ટને રિલેક્સ મેનરમાં રાખો, એનો હાથ રિલેક્સ પોઝિશનમાં રહેશે. રિલેક્સ થયા પછી તમે એને પહેલાં પેસિવલી પૂરો હાથ એનો ઓપન કરી દો. હાથ ઓપન કર્યા પછી તમે એને થોડી વાર સ્લોલી પેસિવ મુવમેન્ટ્સ કરાવો. પેસિવ મુવમેન્ટ સ્લોલી એટલા માટે આપણે કરાવી રહ્યા છે કે એ પણ એક રિલેક્સ કરવામાં, હાથને રિલેક્સ કરવામાં હેલ્પ કરશે. હવે પહેલાંની રિજિડિટી સાથે તમે અત્યારની રિજિડિટીને કમ્પેર કરી શકો છો, કેટલો ડિફરન્સ છે, રાઈટ. સો હવે આપણે સ્ટ્રેચિંગ ઉપર જઈ શકીએ છીએ. સ્ટ્રેચિંગમાં એક હાથ છે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે અને સેકન્ડ હાથ જે છે તમારો થેરાપિસ્ટનો એ જે છે સ્ટ્રેચિંગ આપતું હશે. સો તમે આ રીતના પેશન્ટને નોર્મલી અગર સ્ટ્રેચિંગ આપવું હોય તો તમારે એવું નથી કરવાનું કે તમે ડિરેક્ટ સ્ટ્રેચિંગ આપી દો. આમાં કન્ટ્રેક્ચર યા ફિર નવી કોઈ કોમ્પ્લિકેશન ક્રિએટ થઈ શકે છે. તો તમે સ્લોલી એને સ્ટ્રેચિંગ આપશો. પહેલું જે સ્ટ્રેચિંગ આપો એ તમે નોર્મલ સ્ટ્રેચ આપો, દેન રિલેક્સ. આ રીતના કરી શકો. જ્યારે તમે નેક્સ્ટ સ્ટ્રેચિંગ આપો છો, 3 યા 4 વખત તમે સ્ટ્રેચિંગ આપ્યા પછી તમે એને 5 સેકન્ડ હોલ્ડ પણ કરાવી શકો, લાઈક ધીસ. સસ્ટેન સ્ટ્રેચિંગ, આપણે એને સસ્ટેન સ્ટ્રેચિંગ કહેતા હોય છે. 1 2 3 4 5. નાવ રિલેક્સ. તો આ એક સ્ટ્રેચિંગ થયું જે તમને રિજિડિટીમાં વધારે સારી રીતના હેલ્પ કરી શકે છે. પેશન્ટનું એક સિમ્ટમ્સ આપણે એ પણ જોયું કે એનું પોસ્ચર ઇમ્પેર્ડ હોય છે યા ફિર ઇનકરેક્ટ હોય છે, જે એક વેમાં હોઈ શકે યા પર વધારે વેમાં પણ હોઈ શકે. વેઝ એટલે મતલબ હું અહીંયા એ કહી રહી છું કે એક જે એનો જોઈન્ટ છે ત્યાંથી બીજા જોઈન્ટ સુધી એનું ઇમ્પેરમેન્ટ કન્ટિન્યુઅસ વેમાં પણ હોઈ શકે યા ફિર અમુક જોઈન્ટમાં ઇમ્પેરમેન્ટ છે, અમુક જોઈન્ટ પ્રોપર વર્ક કરે છે, એવું પણ બની શકે. અહીંયા અગર હું પેશન્ટને પોસ્ચરલ ઇનકરેક્શન તમે જોઈ શકો છો, એ અગર મારે કરેક્ટ કરવું હોય તો પેશન્ટનું જે પોસ્ચર છે એ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટૂપ પોસ્ચર છે. સ્ટૂપ પોસ્ચર મતલબ પેશન્ટ જે છે વળી ગયેલું છે. તો પેશન્ટને આપણે નોર્મલી સ્ટ્રેટ, ધીરે ધીરે, પેશન્ટ એક વખતમાં સ્ટ્રેટ થઈ જશે એવું પોસિબલ નથી. તો તમે એને ધીરે ધીરે સ્ટ્રેટ કરાવી શકો. અત્યારે આટલું પેશન્ટ સ્ટ્રેટ થયું છે, પછી થોડુંક હાર્ડ પડી રહ્યું છે, તો ધીરે ધીરે તમે એના પર ફોકસ કરી શકો. હવે પેશન્ટનું જે શોલ્ડર નેક જે છે એ ફોરવર્ડ નેક છે, રાઈટ, ફોરવર્ડ નેક છે. સો પેશન્ટ તમે ટકચીન કરવાની પણ એડવાઇસ આપી શકો. પેશન્ટ ટકચીન કરશે એટલે પેશન્ટનું જે ફોરવર્ડ નેક છે એ સોલ્વ થઈ જશે. દેન નેક્સ્ટ તમે સિમ્ટમ્સ જુઓ છો તો પેશન્ટનું રાઉન્ડેડ શોલ્ડર દેખાઈ રહ્યું છે કે પેશન્ટ આ રાઉન્ડ થઈ ગયા છે. તો એના માટે પેશન્ટને તમે સ્ટ્રેચિંગ, પેક્ટોરલ્સનું સ્ટ્રેચિંગ આપી અને આ જે રાઉન્ડેડ શોલ્ડર છે એને તમે સોલ્વ કરી શકો યા ફિર ક્યોર કરી શકો છો. દેન નેક્સ્ટ અગર આપણે જોઈએ છે તો પેશન્ટ જે છે એની પેલ્વિક ટિલ્ટ જે છે, એન્ટિરિયર પેલ્વિક ટિલ્ટ યા ફિર પોસ્ટિરિયર પેલ્વિક ટિલ્ટ, એ પેશન્ટની કન્ડિશન પર ડિપેન્ડ કરે છે કે કઈ રીતના હોય છે. તો તમે પેલ્વિક ટિલ્ટ માટે ફર્સ્ટ ઓફ ઓલ એના ની જે છે ફ્લેક્શન પોઝિશનમાં છે એને તમે નોર્મલ પોઝિશનમાં રાખી શકો, સ્ટ્રેટ. અને એક હાથ તમારો ની ઉપર હશે, એક હાથ જે છે બેકમાં હશે અને પેશન્ટને તમે આ રીતના ફોકસ કરાવી શકો. અને જે આ રીતના પણ તમે એને સ્ટ્રેટ કરાવી શકો. સો આખું પોસ્ચર જે છે ઉપરથી નીચે સુધી કરેક્ટ થઈ જશે. દેન એના જે હેન્ડ જે છે એને રિલેક્સ કરાવી અને તમે નીચે સ્લોલી
લાવી શકો. સો આ થયું પેશન્ટનું પોસ્ચરલ કરેક્શન. હવે પેશન્ટનું જે હેડ છે હજી પણ પાછું સ્ટૂપ પોસ્ચરમાં છે, એને તમે ફરી ફોકસ કરીને સુધારી દેશો. નેક્સ્ટ અગર આપણે જોઈએ તો ટ્રીટમેન્ટનો નેક્સ્ટ ગોલ એ હશે કે તમે એને ગેટ ટ્રેનિંગ આપો. ગેટ ટ્રેનિંગ ઘણી રીતે થઈ શકે છે. એક નોર્મલ વોકિંગમાં હું તમને બતાવીશ, નોર્મલ વોકિંગમાં તમને ગેટ ટ્રેનિંગ બતાવીશ, અને સેકન્ડ જે ગેટ ટ્રેનિંગ છે એ હું તમને ઓબ્સ્ટેકલ ગેટ ટ્રેનિંગ બતાવીશ. ફર્સ્ટ આપણે ગેટ ટ્રેનિંગ જોઈએ, નોર્મલ ગેટ ટ્રેનિંગ. એમાં વોકિંગ વિથ ટોકિંગ ઉપર ફોકસ કરવું જોઈએ એવું મારું માનવું છે. અગર વોકિંગ વિથ ટોકિંગ મતલબ ડ્યુઅલ ટાસ્ક ટ્રેનિંગ, વોક પણ પેશન્ટ કરી રહ્યું છે અને ટોક પણ કરી રહ્યું છે, મતલબ વાત પણ કરી રહ્યું છે. સો આમાં પેશન્ટને તમે એડવાઇસ કરશો કે પેશન્ટ જે છે પહેલાં ચાલે, તમે નોર્મલ જેમ ચાલી શકતા હોય એ રીતના ચાલો. હા, થોડુંક, હા, અને પોસ્ચર પર પણ સાથે સાથે ધ્યાન આપશો. ઓકે, અને હવે આ નોર્મલ વોક થઈ ગયું તો હવે પેશન્ટ સાથે તમે વાત કરી શકો. પેશન્ટ સાથે જ્યારે તમે વાત કરો છો ત્યારે પેશન્ટને કહો કે તમારી સામે જોવે અને પછી શાંતિથી વાત કરે. અને તમારે ચાલવાનું પણ છે અને મારા સાથે વાત પણ કરવાનું છે. તમે પેશન્ટની સાથે કોઈ પણ નોર્મલ કન્વર્ઝેશન કરી શકો. આમાં પેશન્ટનું બેલેન્સ જે છે ઓલ્ટર્ડ ના થાય એના પર તમે ફોકસ કરી શકો. ઓકે, સો આ થયું નોર્મલ ગેટ ટ્રેનિંગ થઈ. હવે નેક્સ્ટ જે ગેટ ટ્રેનિંગ જોઈશું એ ઓબ્સ્ટેકલ ગેટ ટ્રેનિંગ જોઈશું. સ્ટ્રેટ ગેટ ટ્રેનિંગ પછીની જે ગેટ ટ્રેનિંગ હશે ઓબ્સ્ટેકલ ગેટ ટ્રેનિંગ છે. આ ફેઝ ત્યારે જ તમે ક્લિયર કરશો જ્યારે તમે ફર્સ્ટ ફેઝ જે છે સ્ટ્રેટ ગેટ ટ્રેનિંગનો એ ક્લિયર કર્યો હશે, રાઈટ. સો હવે સેકન્ડ જે આપણે હાર્ડ તરફ જઈ રહ્યા છે તો સેકન્ડ સ્ટેજ છે એ ઓબ્સ્ટેકલ ગેટ ટ્રેનિંગનો હોઈ શકે, બનાવી શકીએ આપણે. ઓબ્સ્ટેકલ ગેટ ટ્રેનિંગમાં તમે પહેલાં એક સાથે 10 ઓબ્સ્ટેકલ યા હર્ડલ્સ મૂકો તો વધારે હાર્ડ થઈ જશે. તમે એવું કરી શકો કે 2 કે 3 ઓબ્સ્ટેકલ યા હર્ડલ્સ છે અને તમે રાખી શકો. તો એ ડ્યુરેશનમાં તમે કોઈ પણ તમારા ફિઝિયોના ક્લિનિકમાં યા ફિર સરાઉન્ડિંગ્સમાં જે પણ મતલબ તમે યુઝ કરી શકો ઇક્વિપમેન્ટ જે તમે યુઝ કરી શકો. આ ડ્યુરેશનમાં પેશન્ટનું જે પોસ્ચર છે એના સાથે તમે ફોકસ કરશો, બેલેન્સ ઉપર ફોકસ કરશો, પોસ્ચર ઉપર ફોકસ કરશો અને ગેટ ઉપર. આ ત્રણેય વસ્તુ ઉપર તમે ફોકસ જે છે કરી શકો. નાઉ આસ્ક પેશન્ટ ટુ ક્રોસ ધ ઓબ્સ્ટેકલ્સ, રાઈટ. તમારે આના ઉપર ક્રોસ કરીને ચાલવાનું છે. અગર બની શકે તો તમે ગોળ ફરીને બી ચાલી શકો અને ક્રોસ પણ કરી શકો, રાઈટ. તમે સ્લોલી ટ્રાય કરો. તમારે પેશન્ટની એક્ઝેક્ટ સાઈડમાં રહેવાનું છે કારણ કે બેલેન્સ જે છે જોઈ શકો છો પેશન્ટનું બેલેન્સ પણ ઓલ્ટર થઈ રહ્યું છે. સો પેશન્ટનું બેલેન્સ ઓલ્ટર ના થાય એના માટે તમે સાઈડમાં એની સાથે સપોર્ટમાં પણ રહી શકો. આ થયું ઓબ્સ્ટેકલ ક્રોસિંગ. હવે ઓબ્સ્ટેકલને ગોળ ફરીને પણ અગર વધારે ઊંચું ઓબ્સ્ટેકલ હોય તો તમે એને ક્રોસ આ રીતના પણ કરાવી શકો. એકચ્યુઅલી આનો મેઇન મતલબ એ જ છે કે પેશન્ટનું જે છે ચાલવા સાથે સાથે ધ્યાન છે ઓબ્સ્ટેકલ ક્રોસ કરવામાં પણ. હર્ડલ્સ પેશન્ટ જે છે ક્રોસ કરી રહ્યું છે અને બેલેન્સ પણ એનું મેન્ટેન થઈ રહ્યું છે. સો ગેટ, વોકિંગ અને બેલેન્સ ત્રણેય વસ્તુ ઉપર આપણે ફોકસ કરી રહ્યા છે એન્ડ ઇનફેક્ટ આપણે પોસ્ચર પર પણ ફોકસ કરી રહ્યા છીએ. પાર્કિન્સનના કેસીસમાં તમે જેટલી પણ ટ્રીટમેન્ટ આપી એ બધી જ ઇફેક્ટ નહીં કરે જો પેશન્ટને તમે મોટિવેશન નથી આપી રહ્યા. પેશન્ટને તમે એવું એક સેન્ટેન્સ અગર બોલી દેશો કે દેટ દે આર ઇનફ, તો એ આ બધી જ ટ્રીટમેન્ટ જે છે એને વધારે મોટિવેટ થઈને કરી શકશે. સો આ બધી ટ્રીટમેન્ટ જે છે મોસ્ટ ઇફેક્ટિવ બનીને આવશે જો તમે એને ઇનફ મોટિવેટ કરી રહ્યા છો. સો આસ્ક યોર પેશન્ટ એન્ડ ટેલ યોર પેશન્ટ એન્ડ કન્વિન્સ યોર પેશન્ટ દેટ દે આર ઇનફ. ઓકે, થેન્ક યુ.